મારું નામ જયેન્દ્રસિંહ છે અને હું અહીંયા છેલ્લા 30 વર્ષથી દેવકીનંદન વિશ્રામ ગૃહ ગિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિશ્રામ ગૃહ છે. અહીંયા અમે લગભગ છેલ્લા 30 વર્ષથી આ 30મું વર્ષ છે. અમે જે ડાકોર જતા રણછોડરાયના દર્શને જતા પગયાત્રીઓની સેવા કરીએ છીએ. સેવામાં અમે જમવામાં દાળ ભાત પૂરી શાક પ્યોર કીનો શીરો લાડુ ખમણ અને જે લોકોનો ઉપવાસ હોય તેમનું પણ અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ. એમના માટે ફ્રૂટની વ્યવસ્થા કરી છે. યાત્રીઓને ભજન કીર્તનની વ્યવસ્થા કરી છે, સુવાની વ્યવસ્થા કરી છે, નાવા ધોવાની વ્યવસ્થા કરી છે. તેમજ આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકોને ફાસ્ટ ફૂડ મળી રહે તે માટે દાબેલી, નૂડલ્સ, પાસ્તા અને પાણીપુરીની વ્યવસ્થા અમે અહીંયા કરેલ છે. ટોટલ અમે લગભગ 200 સ્વયંસેવકો મળીને છેલ્લા 3 દિવસથી આ અમે કરી રહ્યા છે અને આવતીકાલ સુધી આ કેમ્પ ચાલવાનો છે. આ કેમ્પનો અંદાજે કેટલા લોકોએ લાભ લીધો હશે? અત્યાર સુધી લગભગ અમારા હિસાબે 2 લાખ લોકોએ અમારા ત્યાં પ્રસાદનો લાભ લીધો છે અને અંદાજે હજુ પણ મારી દ્રષ્ટિએ હજુ પણ 4 લાખ લોકો આવે એવી અમને સંભાવના છે. આજે સાંજે અને કાલ સવારે મેક્સિમમ પબ્લિક આવશે એવી અમને ધારણા છે અને એ રીતની અમે સંપૂર્ણ વ્યવસ્થા કરેલ છે.